સૌથી વધુ એ ગરબી યુવક મંડળો દ્વારા આયોજન કરવામાં આવતું. અલગ અલગ જગ્યાએ લોકો જોવા જતા. એનો સૌથી વધુ બેનિફિટ એ હતો કે પરિવાર સાથે ગરબા એ મર્યાદાપૂર્વક રમવામાં આવતા. શેરી ગરબાઓનું સૌથી મોટું બેનિફિટ એ હતું કે કોઈ બહારનો વ્યક્તિ જ્યારે અંદર એન્ટર થાય ત્યારે તમામને ખબર પડી જતી કે આ બહારના એરિયામાંથી અહીંયા ગરબા રમવા માટે આવ્યા છે. એટલે એનું સંપૂર્ણ રીતે ધ્યાન રહેતું અને સુરક્ષિત રીતે ગરબા રમવામાં આવતા. જેમ જેમ જમાનો બદલાયો એમ ગરબાના સ્ટેપ મોડર્ન થયા અને પાર્ટી પ્લોટો આવ્યા. અત્યારે પાર્ટી પ્લોટોમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે અને સવાર સુધી ગરબા રમતા હોય છે. પણ આમાં સૌથી મોટી વાત શું છે ખબર છે? માતા પિતાને એ ખબર નથી હોતી કે આ 9 દિવસની અંદર તમારા દીકરા દીકરીઓના સંપર્કમાં કેવા વ્યક્તિઓ આવે છે. ભલે તમારી ગરબા રમવાની એ સ્ટાઇલ મોડર્ન થઈ ગઈ હોય, ભલે એ આયોજન ઇવેન્ટ મોડર્ન થઈ ગઈ હોય, પણ જે 9 દિવસ જે માતાજીનો ગરબો મૂકવામાં આવ્યો છે, જે નવદુર્ગાની સ્થાપના કરવામાં આવી છે, એ માતાજી મોડર્ન નથી થયા કે નથી લોકોની આસ્થા મોડર્ન થઈ.